તો ભાઈ તમારી કોમેન્ટ નથી લીધી એટલા માટે દિલથી સોરી. બાકી ખુશીની વાત છે જો કે ચેનલ મોનેટાઈઝ થઈ તે બીજ કહેવાનું હતું પણ મગજમાંથી વહી ગયું, ભૂલાઈ ગયું અને આઝમ ના કણી ગયા હતા તો વિડીયો શૂટ કરવાનું પણ ભૂલાઈ ગયું. એમાં એમ છે કે મારા કાકા છે એના ઘરે લક્ષ્મી આવી છે, એટલે કે મારા કાકી છે ને છોકરી નાની થઈ છે. ઘરમાં જલેબી ખાતો હતો તો હાલો બધા જલેબી ખાવા. તમે વાડીએથી વી આવ્યા છીએ. તમે પણ કોમેન્ટ કરી છે તો અમે હું રોજ કે વ્લોગમાં આવીશ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. એમને આ સુધી તમે અમારી ચેનલ મોનિટર કરાવી તો તમને દિલથી બધાને ખૂબ ખૂબ તમારો આભાર. અને અમે તો ભાઈ હેલો ડિયર કેમ છો? મજામાં છે તો ફરીથી સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં. બાકી જો અત્યારે કારખાનેથી આવ્યા છે, સવારે લગભગ 5 નહીં પણ 5:30 ના વાગ્યા હતા, એટલે કઈ અંધારું હતું એટલે કઈ બ્લોગ શૂટ એટલે કે સ્ટાર્ટ પણ નથી કર્યો, શૂટ પણ નથી કર્યો. બાકી અત્યારે 6 વાગી ગયા છે ને લાઈટ પણ વહી ગઈ છે. જો તમને દેખાતું હોય તો અંધારા છે ને. બાકી આ બાજુ જો આવીને થઈ ગયું છે ગુવાર વીણવાનું ચાલુ, અને આ બાજુ જો ભાઈ વરસાદ એક જ ધારો કન્ટિન્યુઅસ સતત ચાલુ રહે. જો આમ સામેથી દેખાડો એટલે વરસાદ પડતો હોય ને એવું દેખાડું. જો આ રીતનું છે ભાઈ, તો કઈક આ રીતનો વરસાદ ભાઈ 3 દિવસથી સતત એક જ ધારો એટલે કે આવો નવો ચાલુ રહેશે ભાઈ. થોડીક વાર કલાક 2 કલાક બંધ થઈ જાય, બાકી એમાં તો એક જ ધારો આવો નવો ચાલુ રહેશે. જો તમને બતાવો એ રીતનો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ને આ ભાઈ 3 દિવસનું વરસાદનું એલાન હતું પણ આજે 3જો દિવસ છે, એટલે કે આજે પણ બહુ સારો વરસાદ આવી ગયો છે. અને હવે તો કાલનું નક્કી નથી વરસાદ આવે કે ના. બાકી આજ છેલ્લો દિવસ હતો, હવે પછી તો ભાઈ ભગવાનને ખબર વરસાદ આવે કે ન આવે. તો ચાલો થોડીક વાર કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. ને અત્યારે આપણે કારખાનેથી આવી જશે ને એને જો એટલે ગુવાર છે વીણી નાખે છે, એટલે કે સિંગના ઓલા દીધી આવે એ કાપવા પડે. કાપી વાળા છે જો આ વાડીનો દેશી ગુવાર છે ને આજે ગુવારનું શાક કરવાનું છે. જો કે મુસ્તીનો ગુવાર છે અસલ. જો કૂણો ગુવાર હોય તો શાક ભાવે, નકર તો કઈ શાક ખાવાનું થાય નહીં. તો આજે કરવાનું છે ગુવારનું શાક. તમે લોકો શેનું શાક કરવાના છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો અમારા ગામમાં 3 દિવસથી વરસાદ આવે છે, વરસાદ કઈ બંધ થવાનું નામ જ નથી. જો તમને બતાવતી જ છે, અત્યારે તો ઓછો આવે છે, હમણાં થોડીક વાર પહેલા બહુ જ વરસાદ આવતો હતો. અને જો ખાટલે ચડીને બેસી જશે. તો મારે જવાનું છે રાંધવા માટે, તો હું જાઉં છું રાંધવા માટે. અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હા, એક બીજી પણ ખુશીની વાત છે જો કે ચેનલ મોનેટાઈઝ થઈ તે બીજ કહેવાનું હતું પણ મગજમાંથી વહી ગયું, ભૂલાઈ ગયું અને આઝમ ના કણી ગયા હતા તો વિડીયો શૂટ કરવાનું પણ ભૂલાઈ ગયું. એમાં એમ છે કે મારા કાકા છે એના ઘરે લક્ષ્મી આવી છે, એટલે કે મારા કાકી છે ને છોકરી નાની થઈ છે, એટલે કે મારી નાની બેન અને આની નાની હાળી. તો આપણે નાકણે જવાનું છે. હાલો મિત્રો, કેમ છો બધાય? જય માતાજી બધાને. તો વાડીએ ગયા હતા, વરસાદના પલ્લી આવ્યા હતા ને ઘરમાં જલેબી ખાતો હતો તો હાલો બધા જલેબી ખાવા. અમે વાડીએથી વી આવ્યા છીએ. અને ઘરમેથી કીધું કે પપ્પા તમારે રોજ વિડીયામાં આવવાનું છે કે થોડું થોડું બોલજો. એટલે મેં કીધું લાવો તે આજે બોલ્યું થોડું. વાડે ગયા હતા, તમે બધા કોમેન્ટ કરી હતી એટલે થોડુંક કીધું બોલવી. તમે પણ કોમેન્ટ કરી છે તો અમે હું રોજ કે વ્લોગમાં આવીશ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. એમને આ સુધી તમે અમારી ચેનલ મોનિટર કરાવી તો તમને દિલથી બધાને ખૂબ ખૂબ તમારો આભાર. અને અમે જો આ બધા જલેબી ખાઈ છીએ તો રોજ અમારે 2 જલેબી ગરમે ગરમ બનાવે ને, એટલે આ જબલું રહ્યું ને એ રોજ અમારે એક જલેબીનું વાડીથી નહીં એટલે ભરતું જવાનું. કાંઈ તો અમે રોજ આ જબલું ખૂટશે ને એટલે કાલે પાછી બનાવશે તો કાલે પાછું એક જબલું ભરી વાળી. અમારા આખા ઘરમાં ધર્મેશને ઓછી ભાવે, એ પપ્પાને બહુ ભાવે, મને બહુ ભાવે. સંગીતા તો ક્યારેક જ ખાય, એ બહુ ન ખાય જલેબી. એમ કે જલેબી ન ખવાય તો ઈ તો ન ખાય, પણ હું તો એકલી હેઠેના જબલું ફૂટવાડી દઉં. કા જલેબી તો ખાવી જ પડે ને, એટલે ક્યાં મળવાની.
જો તમારે કોઈને જલેબી ખાઈ હોય ને તો મારી દેરની દુકાને જાય, બહુ જલેબી હારી બનાવે છે. એક વાર એને જલેબી ખાઈશું એટલે તમને એમ થાય કે જલેબી દહરા વઈ જાય ને તો એ બનાવે રાખે ને તો જ સારું છે. હા એ મસ્તીની બનાવે છે કે નહીં? તો તમે બધા જલેબી ખાવા એકવાર અમારે ઘરે આવજો. હા હાલો મિત્રો, જો અમારે અત્યારે વરસાદ અમારા ગામમાં ચાલુ છે. તો વરસાદ તો આવે છે રોજ 3 દિવસથી તો ચાલુ જ રહેશે. તો બહુ આવતોય નથી અને જતોય નથી, ધીમો ધીમો આવ્યા રાખે. નથી નીણ લેવા દેતો કે નથી કઈ કામ કરવા દેતો અને નથી કઈ ઘરે કપડા ધોવા દેતો. તો અત્યારે જો વરસાદ ચાલુ છે ને તો જો આ લાઈટ આવે ને જાય, વરસાદ વહી જાય ને તો લાઈટ તરત આવી જાય. વરસાદ ચાલુ હોય ને ત્યાં સુધી અમારે લાઈટ આવતી જ નથી. કાં ધર્મેશ? અને ચાલુ વરસાદમાં જો અમે આ જલેબી ખાવી છીએ રોજ. તો હેલો મિત્રો, અત્યારે અમે વાળું પાણી કરીને થઈ જશે એવી હાવ નવરા, અને હવે મારે સુઈ જવાનું છે. જો કે હુવાની નથી, બધાની કોમેન્ટ આવી છે તો કોમેન્ટ વાંચીશ અને પછી હું સુઈ જઈશ. અને તમે અમને આ વિડીયોમાં એટલો સપોર્ટ કર્યો એ બદલ તમારો દિલથી થેન્ક યુ, આભાર. અને જો આ વાળું પાણી કરી થઈ જશે નવરા. અત્યારે સુધી ધાબામાંથી હતા ને નીચે આવી જશે, એની વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને મારે કોમેન્ટ વાંચવાની છે. તો કોમેન્ટ વાંચી વાળું પછી સુઈ જાવ. અને આમાં જેવી કોમેન્ટ કરી છે એવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો, એટલે અમને પણ વિડીયો ઉતારવાનો આમ આનંદ આવે, ખૂબ મજા આવે. તમે લોકો કોમેન્ટ કરો ને તો અમને વાંચવાની બહુ જ મજા આવે છે. તો કોમેન્ટ કરતા રહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તો જોઈ લો છો, લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા, તો આ બે વસ્તુ જરૂરથી કરજો. બાકી મારે તો સુઈ જવાનું છે તો હું સુઈ જાઉં છું. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. આગળનો વ્લોગ છે એ આજ આ પૂરો પછી રોજ હું પૂરો કરું છું. પછી રોજ હું બોલું તો મજા ન આવે, એટલે આજ આનો વારો છે. તો હેલો મિત્રો, જો અત્યારે વાળું પાણી કરીને નવરા થઈ જશે એવી. અને ભાઈ એક ભાઈની કોમેન્ટ રહી ગઈ છે, ભાઈ કંટારિયા ભાઈ. એમની કોમેન્ટ હતી કે ભાઈ મારી કોમેન્ટ ના લીધી. ભાઈ તમારી કોમેન્ટ મને કઈ સમજાણું નહીં, એટલે ભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરો એટલે હું લઈ લઈશ. કંઈક ખોખરા કે એવું કંઈક હતું, મોટા ખોખરા માળના કંઈક એવી કોમેન્ટ હતી. એવું મને વચાણું છે ભાઈ. જો કે ઇંગ્લિશ ભાષા આવડે પણ કઈ મને એમાં સમજણ ના પડે ને ભાઈ, એટલે તમે હને ગુજરાતીમાં કોમેન્ટ કરજો. તમારે એ વિડીયોની કોમેન્ટ ભાઈ હું આગલા વ્લોગમાં લઈ લઈશ. તમારી કોમેન્ટ મેં ભાઈ વાંચી હતી, લાઈક વતન કરી હતી, તમને કોમેન્ટની રિપ્લાય પણ આપી હતી. ભાઈ સમજણ ના પડી આવી મેં રિપ્લાય આપતી કોમેન્ટ તમને કરી હતી. તમે જોઈ હોય કે નહીં એ તો બહુ ખ્યાલ નથી, પણ આ રીતની મેં કોમેન્ટ કરી હતી. તો ભાઈ તમારી કોમેન્ટ નથી લીધી એટલા માટે દિલથી સોરી. બાકી તમે ગુજરાતીમાં કોમેન્ટ કરજો, આની પછીના વ્લોગમાં હું લઈ લઈશ. તો કોમેન્ટ કરી દેજો અને સોરી હો ભાઈ, તમારી કોમેન્ટ મેં ના લીધી. કંટારિયા ભાઈ કંઈક એવું સરનેમ હશે કે નામ હોય, આ રીતનું છે ભાઈ, તો દિલથી સોરી. બાકી જો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે હવે એડિટિંગ કરવાનું છે ને પછી સુઈ જવાનું સવારે, કારણ કે 5 વાગ્યા કારખાને જવાનું. એટલે હવે એડિટિંગ કરતા લગભગ 1.5-2 કલાક જેવું થશે, કારણ કે થંબનેલ ને એડિટ ને એવું બધું કરવાનું હોય એટલે થોડીક વાર લાગી જાય. એટલે આ બધું અત્યારે એડજસ્ટમેન્ટ કરીને, કારણ કે કાલે પાછો ચડાવવાનો હોય, વિડીયો અપલોડ કરવાનો હોય, એટલે બધું અત્યારથી 1 દિવસ આગળ કમ્પ્લીટ રાખવું પડે. તો જે વ્લોગિંગ કરતા હોય એ બધાને ખબર જ હોય. તો ચાલો ફટાફટ એડિટિંગ કરીને પણ પછી સુઈ જાવ. સવારે 5 વાગે કારખાને જવાનું છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને આ જો વિડીયો ગમી ગયો તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને આ ચેનલ ઉપર આપણે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં બેલ આઇકોન ઠીકો મારીને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય. તો જય માતાજી, બાય બાય. તો ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.